હમણાં અમારે બહેનોને દિવાસો આવે છે, કોઈ બહેનોને ઇવ્રત જીવ્રત હોય ને કોઈને દિવસ શર્યા હોય. અમે તો રહી લીધા 7 વર્ષ. બહુ ભાઈ અઘરો દિવાસો. મેં મારા ઘરવાળાને કીધું કે મને પૈસા જોઈએ. મને કે કહેવાના? મેં કીધું દિવાસો આવે. મને કે દીવાસો તારે રહેવો ને પૈસા મારે દેવા, એનું કારણ લે. મેં કીધું હું તમારા હાટું રહું ને. એ કે મેં કાં કીધું તું મારા હાટું રહે? તો મેં કીધું વાંધો નહીં. ગયા એ ગયા ને પછી મેં શરૂ કર્યું. ભાઈ આપણે તો પછી કાંઈ ઓછા ઉતરીએ નહીં ને, આપણો તો પછી પારો ઉપર જ ચડી જાય. આપણે યારે ખોટું થાય એટલે આપણેથી સહન ન થાય. આવ્યા ને મેં બનાવી કઢી ને ખીચડી એકલો, કેમ કે મને ખબર છે કે એના રોટલા વગર ન હાલે. મેં બનાવ્યો જ નહીં રોટલો. મને કે કેમ કઢી ખીચડી કેમ? મેં કીધું બસ આમાં હલવાનું છે. તમે બપોરે કહીને ગયા ને કે હમણાં કરકસર કરવાની છે, દિવાસો હોય કે હું થઈ ગયું. કઢી ખીચડી આ કરકસર. બીજે દિવસે મગ ભાત કર્યા બપોરે. પાછા આવ્યા, આ શું કર્યું? કે મગ ભાત રોટલો નથી. મેં કીધું નહીં કરકસર, બાજરો મોંઘો થઈ ગયો ને એને દળાવવો કરકસર. તમે કીધું હતું ને કાલે કે દિવાસો છે કે હું થઈ ગયું તારા હાટું. મારા હાટું ક્યાં તું રહેશો? મારા હાટું રહેતી હું થઈ ગયું. નવાઈ થોડી ગઈ. તમે આવી સરસાવું કરતા હતા ને, મોંઘવારી છે અને કરકસર કરવી જોઈએ. આ કરકસર. સાંજે પાછા આવ્યા, ભાખરીને શાક કર્યું, 6 ભાખરી. આ હું કર્યું? કે તને ખબર છે ને વર્ષા યાર, મને રોટલા વિના પેટ ન ભરાય. મેં કીધું તમને યાર ખબર છે ને કે દિવાળામાં ને વ્રતમાં મને પૈસા જોઈએ, એના વિના મારું પેટ ન ભરાય. તમને બધી ખબર છે વર્ષા? તું કે લઈને જ રહી કે ખરેખર કે આ બધી રેમેદી કે તારા પૈસા માટેની જ થાય. મેં કીધું તમને ખબર જ હોય કે એના માટેની જ થાય ને, એ લઈને જ હું રહી. તેના કરતાં તમે મને પ્રેમથી પહેલાં આપી દેતા હોય તો. ત્યારે મારા ઘરવાળા હું કહેવા આવેલા ખબર? મને કે ગાંડી સીધા ન દેવાય કે. મેં કીધું કાં? મને કે એમાં એક ભાવ છુપાયેલો હોય. મેં કીધું કહેવાનું તો કે તો તું કર કે સર કે આ પૈસા મને માંડ બાંધીને મેળા. મેં કીધું હારું ખરેખર તમારું સમજા જેવું છે. હાસી વાત છે. ક્યારેક મારા ઘરવાળા બહુ સરસ વાત સમજા જેવી વાત કરે. હું પણ પછી છે ને બહુ ધ્યાન રાખું પૈસા વાપરવામાં, હસવીને રાખું કે હવે પાછા પૂરા થઈ ઘડીક વારમાં આપીએ નહીં, એને યારે ભેજામારી કરવાની રહે, માથાકૂટ કરવાની રહે તો અહીંયા મને સેટ આપશે. એ કે મારે તને દેવાના જ હોય. મને ખબર જ હોય કે તું વ્રત ઘરમાં તું કરકસર કરે છે, મારા માટે કરે છે, પણ એમાં એક અલગ ભાવ છુપાયેલો છે. આવું જીવનની અંદર પતિ પત્ની ઉપર એવો એક ભાવ અને પ્રેમ નિર્માણ થયેલો છે અને એવો હોવો જોઈએ. અને સ્ત્રીઓ તેના પતિ માટે કરે છે અને પતિએ તેની પત્ની માટે કરવું જોઈએ. પણ આજે લોકો શું કરે છે? બારોબાર બધું કરે છે. એ તો આપણે બધાને ખબર જ છે. સ્ત્રીઓ પણ કરવા વળગી ગઈ છે ને પુરુષો પણ કરે. બધા સરખા નથી, બધા સરખા નથી. પણ આપણે વીડિયામાં ને હમાસારમાં ને જોઈએ છે કેવા કેવા સ્ત્રીઓ અને પુરુષો ક્યાં ક્યાં પકડાય ને ક્યાં ક્યાં હમાસારમાં આવે. પછી મોઢે મોગા દેવા. એના કરતાં સારું જીવન જીવતા હોય તો શું વાંધો ભાઈ? ભગવાને નસીબમાં લખેલો જ છે પતિ અને પત્ની, હર કોઈના લેખમાં લખેલો જ છે. તો શા માટે આવું આડું જીવન શા માટે જીવવું? કાલે સમાચારમાં મેં તો જોયું કેટલી સ્ત્રીઓને ને આવી રીતના સમાચારમાં એ લોકોને સોશિયલ મીડિયામાં લાવે છે ને પકડીને લાવે છે. સુરતનું જ હતું લગભગ કદાચ. બહુ ધ્યાન ન દો પણ જોઈ ન તકતી. મને ક્રોધ આવે. પછી મારે પાછા અડધા વાસણ તો મેં ભાંગ નાખ્યા. પછી ઓલો મને ઘરમાં ન રહેવા દે કે આ તારા બાપ બધાય ભાંગી નાખવાના છે. કેમ કે હું એટલે વિડીયા એવા જોતી જ નથી. પણ કહેવાનો તાત્પર્ય કે આપણે જે વાવશું ને એ જ ઉગશે. સ્ત્રી ધારે તે કરી શકે. સત્યના માર્ગે જવું કે અસત્યના માર્ગે જવું એ સ્ત્રીમાં તાકાત છે. આપણા ગુણ છે, આપણા વારસદારના ગુણ છે, આપણને વારસામાં આપેલું છે. ભગવાને ગીતામાં કીધેલું છે ભગવાનનો છેલ્લો અવતાર સ્ત્રી. સ્ત્રીમાં એટલી તાકાત પૂરી છે, એટલી સહનશીલતા પૂરી છે, એટલી ભરપૂર નિડરતા ખુમારી તેજસ્વીતા ભરી છે. પણ આપણે આડે રસ્તે વાપરી રહ્યા છે, સત્યના માર્ગે નહીં.